સંવંતના 8મા સૈકા આસપાસ રાજસ્થાનમાં એક શૂરવીર યોદ્ધા થઈ ગયા, જેઓએ પોતાના બાહુબળથી અજમેર વસાવ્યું. તેઓ એટલે શૂરવીર અજયપાળ ચૌહાણ, જેઓએ પોતાના રાજ્યનો વિસ્તાર ખૂબ જ સુરક્ષિત કર્યો હતો. ઈરાનથી અને આરબોના આક્રમણો ખૂબ જ વધી ગયા હતા. અજયપાળજીએ હરિદ્વાર તીર્થ ક્ષેત્રમાં વસતા સાધુ સંતોને ભેગા કર્યા, સંતોના આશીર્વાદ લીધા, તેમજ તેમણે ધર્મના રક્ષણ માટે એક ધર્મસેના રચી. વીર અજયપાળજી ચૌહાણે બાદમાં તેઓ કચ્છ ઉપર ચઢી આવતા આક્રમણખોરો સામે સેના લઈને ગયા હતા. ધર્મસેના અને આરબો વચ્ચે અંજાર પાસે ભયંકર યુદ્ધ થયું હતું, જેમાં ઘણા શૂરવીરો વીરગતિ પામ્યા હતા. આ યુદ્ધમાં શૂરવીર અજયપાળજી પણ વીરગતિ પામ્યા હતા. વિધર્મીઓ યુદ્ધમાં મોટી સંખ્યામાં માર્યા ગયા હોવાથી તેઓ બચેલી સેના લઈને ભાગી ગયા હતા. ધર્મવીર અજયપાળજી જે જગ્યાએ મૃત્યુ પામ્યા હતા તે સ્થળે દેવસેના કે ધર્મસેનાના સૈનિકોએ એક શિવ મંદિર બંધાવ્યું હતું. ત્યાં તેઓએ પાળીઓ ઊભો કર્યો હતો, જેમાં મુખ્ય અજયપાળજી તેમજ તેઓની ધર્મસેનાના સૈનિકો યુદ્ધમાં લશ્કર લઈને જતા કંડારેલા હોય છે. ખાસ તો એક જ મોટા પથ્થરમાં આખી સેના હોય છે. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને જોવા મળે છે. મહેસાણા, દેલમાલ, ખેરાલુ, વડનગર, પીઠાઈ, હરસોલી, પાટણ, કુહા વગેરે ગામોમાં આ પાળિયા જોવા મળે છે. તેઓનું મંદિર પણ અહીં આવેલું છે. લોક દેવતા તરીકે પૂજાય છે. તેઓએ ધર્મ બચાવ્યો, પણ આપણે પાળિયા પણ બચાવી શકતા નથી કે સાચવી શકતા નથી. એ કડવી વાસ્તવિકતા છે. સ્થાનિક લોકોએ આગળ આવવું જોઈએ. આભાર.